સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ સરકારી તંત્રના તમામ વિભાગો એક્શન મોડમાં આવી ગયા છે અને પરિસ્થિતિ પૂર્વવત કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓને થયેલા નુકસાનનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકા તંત્ર, પંચાયતો, માર્ગ અને મકાન વિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય શાખા વગેરે વિભાગો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપતની સૂચના અને માર્ગદર્શનમાં માર્ગો પરની અડચણો દૂર કરીને રિપેર કરીને રસ્તાઓ પૂર્વવત કરવામાં આવી રહ્યા છે. તો પીજીવીસીએલની વિવિધ ટીમો દ્વારા પણ વરસાદ બાદ જ્યાં બંધ હોય ત્યાં વીજ પુરવઠો ફરી ચાલુ કરવામાં આવી રહ્યો છે. ટ્રાન્સફોર્મર બદલવા, વીજ પોલ ઊભા કરવા કે તાર જોડાણ સહિતની કામગીરી વીજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આરોગ્ય શાખાની ટીમો દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે ક્લોરિનેશન, સેનેટાઇઝેશન, સર્વેલન્સ, ક્લોરિનની ટીકડીનું વિતરણ, દવાનો છંટકાવ વગેરે કામગીરી સતત કરવામાં આવી રહી છે.